પેજ નંબર 231 14.4 જો આપણે જારક શ્વસનની વાત કરીએ તો કેમ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જારક શ્વસન પ્રાણીને અટકેલા હતા. જો આપણે એરોબિક રેસ્પિરેશનની વાત કરીએ, જારક શ્વસનની વાત કરીએ તો આપણે થોડું બુકમાં જોઈશું કે કણપ સૂત્રની અંદર થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન બરાબર છે ગ્લાયકોલાઇસિસની અંતિમ નિપજ જે પાયરુવેટ અથવા તો પાયરુવિક કોષ રસમાંથી કણપ સૂત્રમાં વહન પામશે બરાબર છે. તો આ એક્ઝેક્ટલી આપણને શું કહેવા માંગે છે તે ધ્યાનથી જોઈએ. જસ્ટ એક્ઝામ્પલ ઓલરેડી ક્લાસની અંદર આપણે થોડું રિવિઝન કર્યું છે G5ની અંદર બરાબર તમને કીધું હશે. જો આપણે જોઈએ તો સમજી લો કે આ કોષ છે બરાબર છે. કોષની અંદર આપણે કીધું તેમ કે જે ગ્લુકોઝ છે તો આ જે ગ્લુકોઝનું જો આપણે એવું કહીએ કે જારક શ્વસન દરમિયાન જો એનું સંપૂર્ણ દહન થાય બરાબર છે. કયા શ્વસન દરમિયાન? જારક શ્વસન દરમિયાન જો ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય તો આપણને ખબર છે કે 3 પ્રોસેસ થાય કે 3 તબક્કાની અંદર એનું સંપૂર્ણ વહન થાય. તેમાં પહેલો જે તબક્કો છે એ છે ગ્લાયકોલાઇસિસ બરાબર છે. તો આ જે પહેલો જે તબક્કો છે ગ્લાયકોલાઇસિસ, તો યાદ રાખજો કે ગ્લાયકોલાઇસિસ એ કોષના કોષરસમાં થશે. ગ્લાયકોલાઇસિસ ક્યાં થશે? કોષરસમાં થશે બરાબર છે. અને આપણને ખબર છે કે ગ્લાયકોલાઇસિસની આ જે 10 સ્ટેપની જે પ્રોસેસ છે એ 10 સ્ટેપની પ્રોસેસ ફિનિશ થશે બરાબર છે. અને એન્ડ ઓફ ધી આપણને 2 પાયરુવિક એસિડના અણુ મળશે બરાબર છે. એટલે સમજી લો કે અહીંયા જે ફર્સ્ટ નંબર પર જે પ્રોસેસ થાય છે એ ગ્લાયકોલાઇસિસ છે અને ગ્લાયકોલાઇસિસના એન્ડમાં આપણને 2 પાયરુવિક એસિડના અણુ મળે છે બરાબર છે. હવે જો આપણે વાત કરીએ તો જારક શ્વસનની અંદર જે સેકન્ડ નંબરની પ્રોસેસ છે બરાબર છે એ છે ક્રેબ્સ સાયકલ. કઈ પ્રોસેસ છે? ક્રેબ્સ સાયકલ બરાબર છે. તો ક્રેબ્સ સાયકલ એટલે આપણને ખબર છે કે કોષની અંદર આવેલી એક અંગિકા કે જેને આપણે 8, 9, 10ની અંદર એવું કહ્યું હતું પાવર હાઉસ અથવા તો કોષનું શક્તિઘર એવું કંઈક આવતું બરાબર. ખરેખર આટલી મોટી હોતી નથી, આપણે તમને સમજવા માટે ડ્રો કરી છે. સમજી લો કે આ કણપ સૂત્ર છે. તો જે ક્રેબ્સ સાયકલ છે એ કણપ સૂત્રના એમ કીધું ચાલે કે આધારકમાં થતી ક્રિયા છે. આધારક એટલે કે તમે એને કહી શકાય મેટ્રિક્સ. આધારક એટલે તમે એને શું કહી શકાય? મેટ્રિક્સ બરાબર છે. તો ક્રેબ્સ સાયકલ એ આધારકમાં થતી એક પ્રોસેસ છે અને તે છે કઈ છે? મેટ્રિક્સની અંદર આધારકને એટલે કે મેટ્રિક્સમાં થતી પ્રોસેસ છે. અને ત્યાર પછી જે ત્રીજા નંબરની જે પ્રોસેસ છે એ છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન અથવા તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ બરાબર છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન અથવા તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ એ પણ કણપ સૂત્રમાં જ થશે, પરંતુ એ કણપ સૂત્રના યાદ રાખજો કે ક્યાં થશે? અંતઃપટલમાં થશે. કણપ સૂત્રના ક્યાં થશે? અંતઃપટલમાં. ઓકે. હવે જે આ પાયરુવિક એસિડ જે છે કે જે ગ્લાયકોલાઇસિસની અંતિમ નિપજ છે, આપણે ધ્યાનથી જોઈએ કે જે ગ્લાયકોલાઇસિસની જે આપણે કીધું તેમ કે જે શું છે? અંતિમ નિપજ છે. કોણ? પાયરુવિક એસિડ બરાબર છે. આ પાયરુવિક એસિડ હવે કણપ સૂત્રના ક્યાં જશે? અંતિમ નિપજ એ કણપ સૂત્રના ક્યાં જશે? આધારકમાં જશે. કણપ સૂત્રના ક્યાં જશે? આધારકમાં જશે. અને આધારકની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે શું સ્ટાર્ટ થશે? ક્રેબ્સ સાયકલ સ્ટાર્ટ થશે. શું સ્ટાર્ટ થશે? ક્રેબ્સ સાયકલ સ્ટાર્ટ થશે બરાબર છે. હવે એટલું યાદ રાખવાનું જે ક્રેબ્સ સાયકલ જે છે તો ક્રેબ્સ સાયકલ બોલું છું એટલે કે એક ચક્ર છે બરાબર. તો ચક્ર સમજો કે આપણને ટેક્સમાં આપ્યું છે એ સ્ટાર્ટ 6 કાર્બનથી થશે. એ સ્ટાર્ટ કેટલા કાર્બનથી થશે? 6 કાર્બનથી થશે. અને એનો એન્ડ કેટલા કાર્બનથી થશે? 4 કાર્બનથી થશે બરાબર. એનો મતલબ એ થયો કે એને સ્ટાર્ટ થવા માટે હજુ પણ એને 2 કાર્બનની રિક્વાયરમેન્ટ છે બરાબર છે. તો આ 2 અને આ 4 જોડાઈને 6 કાર્બનનું સંયોજન બનશે અને ત્યાંથી આપણે એવું કહી શકીએ ચાલે તો ક્રેબ્સ ચક્રની શું થશે? શરૂઆત થશે. તો ચક્રનો અંત કેટલા કાર્બનનો છે? 4 કાર્બનનો છે. તો હવે આપણે એવું જોઈએ કે એને 2 કાર્બનની આપણે એવું જોઈએ તો શું જોઈશે? 2 કાર્બન જોઈશે. પણ આપણી પાસે તો જે પાયરુવિક એસિડ જે છે જે અંતિમ નિપજ છે પાયરુવિક એસિડ એ તો 3 કાર્બનનું સંયોજન છે. એ કેટલા કાર્બનનું છે? 3 કાર્બનનું સંયોજન છે બરાબર. તો શું થશે કે આ પાયરુવિક એસિડ જ્યારે કોષરસની અંદરથી આ પાયરુવિક એસિડ કોષરસની અંદરથી ક્યાં જશે? કણપ સૂત્રના આધારકમાં જશે. કોષરસના આધારકમાં જશે તો ઇન બિટવીન બરાબર એમાંથી CO2 સ્વરૂપે એક કાર્બન શું થશે? રિલીઝ થઈ જશે. અને જે 3 કાર્બનવાળું સંયોજન હતું તે કણપ સૂત્રના ક્રેબ્સ ચક્રની અંદર કેટલા કાર્બન સ્વરૂપે એન્ટર થશે? 2 કાર્બન સ્વરૂપે એન્ટર થશે. એટલે 6 કાર્બન બની જશે. અને 6 કાર્બનથી આપણે એવું કહીએ ચાલે કે સેલ સાયકલ એટલે સોરી આપણી જે ક્રેબ્સ સાયકલ છે એ શું થઈ જશે? શરૂ થઈ જશે
બરાબર. એટલે આપણી સેન્ટેન્સ આપણી બુકમાં પહેલું સેન્ટેન્સ છે 14.4 પર આવીએ તો કણપ સૂત્રમાં થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન, તો જારક શ્વસનની કણપ સૂત્રમાં બે પ્રક્રિયા થાય. એક આપણને ખબર છે કે એક ક્રેબ્સ સાયકલ થશે અને બીજું કયું થશે, ETC થશે. બરાબર છે, ઇલેક્ટ્રો ટ્રાન્સફર ચેઇન અથવા તો સિસ્ટમ. તો શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલાઇસિસની અંતિમ નિપજ પાયરુવેટ કોષરસમાંથી કણપ સૂત્રમાં વહન પામે. એટલે ખબર પડી ગયો. તો ગ્લાયકોલાઇસિસની અંતિમ નિપજ કોણ છે, પાયરુવિક એસિડ. આ પાયરુવિક એસિડ હવે ક્યાં જશે, કણપ સૂત્રની અંદર વહન પામશે. બરાબર છે. જ્વારક શ્વસનની મુખ્ય ઘટનાઓ નીચે પ્રમાણે છે. એ આપણે ઓલરેડી ક્રેબ્સમાં જોવાની છે, ક્રેબ્સ ચક્રમાં તે છતાં અહીંયા લખી છે. તો હાઇડ્રોજન પરમાણુના તબક્કાવાર દૂર થવાથી, એટલે આપણે ખબર છે કે પહેલાં ગ્લુકોઝ એક 6 કાર્બનનું સંયોજન હતું. 6માંથી કેટલા કાર્બન બની ગયા, 3 કાર્બન બની ગયા. એટલે 3 કાર્બનના 2 બની ગયા. હવે તમે વિચારો કે આપણે એવું કીધેલું કે જ્યારે આ જે કાર્બન બંધ તૂટશે ત્યારે એનર્જી રિલીઝ થશે. જ્યારે કાર્બન બંધ તૂટે ત્યારે એનર્જી શું થાય, રિલીઝ થાય. તો પહેલાં 6 કાર્બન હતું, ગ્લાયકોલાઇસિસના અંતે 3 કાર્બનના 2 બન્યા. હવે અગાડી જોઈશું તો 3 કાર્બનમાંથી બી પાછું એક કાર્બન શું થશે, રિલીઝ થશે. એટલે આપણે એવું કહેતો ચાલે કે 3 CO2ના અણુઓ મુક્ત થવાથી, બરાબર, એટલે કે પાયરુવેટ એસિડની કેટલા કાર્બનનું બનેલું, 3 કાર્બનનું બનેલું. આ 3 કાર્બન શું થઈ જશે, છૂટા પડી જશે. તો જ એવું કહેવાશે ને કે એનું શું થયું, સંપૂર્ણ ઓક્સિડેશન થયું. બરાબર છે. હવે બીજા પર જઈએ તો ઇલેક્ટ્રોન અથવા તો જે વીજાણુઓ જે છે તે હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ, બરાબર, O2ના અણુ તરફ વહન પામે. તેથી તેની સાથે ATPનું બી શું થાય, સંશ્લેષણ. એટલે કે ક્રેબ્સ ચક્રના કેટલાક તબક્કાની અંદર હાઇડ્રોજન પરમાણુ શું થશે, ડિહાઇડ્રોજિનેશનની પ્રોસેસથી હાઇડ્રોજન શું થાય, દૂર થાય. એ આપણે ક્રેબ્સ ચક્રની અંદર જોઈશું કે કઈ રીતે હાઇડ્રોજન દૂર થશે. બરાબર, ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમની મદદથી હાઇડ્રોજન કેટલાક તબક્કામાં દૂર થશે, જેને આપણે એવું કહેતો ચાલે કે NAD સ્વીકારશે અને શામાં રૂપાંતર પામી જશે, NADH2. હવે NADH2 બી શું છે તે આપણને ખબર છે કે NADH2 પણ એક એનર્જીનું સ્ટોરેજ છે કે જે ETCમાં જઈને NADH2 શામાં કન્વર્ટ થઈ જશે, ATPમાં કન્વર્ટ થઈ જશે. બરાબર છે. તો આ 2 પોઈન્ટ આપણને ખબર પડી ગયા. હવે આપણે કરી જઈએ. સૌથી વધારે રસપ્રદ બાબત એ છે કે પહેલી પ્રક્રિયા કણપ સૂત્રના મેટ્રિક્સ કે આધારક પ્રદેશમાં થાય. આપણે હમણાં જ કીધું કે હવે આપણી પાસે 2 પ્રોસેસ રહી, ક્રેબ્સ અને બીજી કઈ રહી, ETC. તો ક્રેબ્સ જે સાયકલ છે એ ક્યાં થવાની છે, કણપ સૂત્રના ક્યાં થશે, આધારક, એટલે કે આપણે કીધું કે મેટ્રિક્સમાં થશે. બરાબર છે. ને ત્યાર પછીની બીજી એટલે કઈ, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન, એ બી કણપ સૂત્રમાં જ થશે, પણ કણપ સૂત્રના ક્યાં થશે, અંતઃપટલમાં થશે. કણપ સૂત્રના ક્યાં થશે, અંતઃપટલમાં થશે. બરાબર છે. તો આપણને આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ જોઈશું. આપણે ઓલરેડી અહીંયા એને સમજાવવા માટે તમને લખી દીધું છે કે કોષરસમાં આવેલું કાર્બોડિટ. એટલે કોષરસમાં આપણને ખબર છે કે કોષરસમાં કયું કાર્બોડિટ આવેલું હતું, ગ્લુકોઝ. કોષરસની અંદર કયું કાર્બોડિટ આવેલું હતું, ગ્લુકોઝ આવેલું હતું. બરાબર છે. તો ગ્લુકોઝનું ગ્લાયકોલાઇસિસની મદદથી શું થાય, વિઘટન થાય અને તેને પછી પાયરુવિક એસિડ બને. આઈડિયા આવી ગયો. તો કોષરસમાં શું રહેલું છે, કોષરસમાં શું રહેલું છે, કાર્બોહાઈડ્રેટ એટલે શું હશે, ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું શું થયું, ગ્લાયકોલાઇસિસના પરિણામે શું બની ગયું, પાયરુવિક એસિડ બની ગયું. આપણી બુકમાં પાયરુવેટ લખ્યું છે એટલે યાદ રાખવાનું એ કે પાયરુવિક એસિડ બની ગયું. હવે જે આ પાયરુવિક એસિડ છે એ આપણને ખબર છે કે કણપ સૂત્રમાં પ્રવેશવાનું છે. કોષરસમાંથી આ પાયરુવિક એસિડ ક્યાં જવાનું છે, કણપ સૂત્રમાં જવાનું છે. પણ કણપ સૂત્રમાં આપણને બી ખબર છે કે ક્યાં જવાનું છે, મેટ્રિક્સની અંદર ક્રેબ્સ સાયકલ માટે જવાનું છે. બરાબર છે. પણ તમને કીધું તેમ કે એ જ્યારે મેટ્રિક્સમાં જશે ત્યારે ઓલરેડી જે ક્રેબ્સ સાયકલ છે તેનો એન્ડ જે થયેલો છે 4 કાર્બનવાળી શર્કરાથી થયેલો છે. એનું નામ છે ઓક્ઝેલો એસિટિક એસિડ. હવે એને ફરીથી ચક્રને પુનઃસર્જન કરવા માટે, એટલે ફરીથી ચક્ર શરૂ કરવા માટે એને 6 કાર્બનવાળી સંયોજન બનવાનું હતું. કેટલા કાર્બનનું, 6 કાર્બનનું સંયોજન બનવાનું હતું. એટલે ટોટલ કેટલા થઈ જશે, 6 કાર્બન બનશે તો પાછું ચક્ર શરૂ થશે. તો 4 કાર્બનની અંદર રિક્વાયરમેન્ટ કેટલાની છે, 2 કાર્બનની રિક્વાયરમેન્ટ છે. કેટલા કાર્બનની રિક્વાયરમેન્ટ છે, 2. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ તો ધ્યાનથી જોજો. તો આ જે પાયરુવેટ છે કણપ સૂત્રના મેટ્રિક્સમાં શું કરશે, પ્રવેશ કરે છે. હવે જે પાયરુવેટ આપણે એક ઉત્સેચક છે, એનું નામ છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. આ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી શું થશે, એથી હાઇડ્રોજન રિલીઝ થશે, તેની સાથે એના સમકક્ષ ઇલેક્ટ્રોન બી રિલીઝ થશે. આપણને હવે ગ્લાયકોલાઇસિસમાં ખબર પડી ગયું છે કે હાઇડ્રોજન જો રિલીઝ થાય તો એને ગ્રાહી કોણ છે, એને ગ્રહણ કરવા માટે કયો પદાર્થ છે, NAD છે. અને NAD શામાં કન્વર્ટ થઈ ગયું, NADH2. તમને બી ખબર છે કે NADH2માં બી એનર્જી રહેલી છે, એ પણ ETCમાં જશે અને એક NADH2 3 ATPમાં શું થાય, કન્વર્ટ થશે. ખબર ગયું. ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ
ડીકાર્બોક્સિલેશનની જટિલ સામૂહિક પ્રક્રિયાને ઉત્તેજન મળે. એટલે પાયરુવેટ ડિહાઇડ્રોજનેશનની ક્રિયાથી હાઇડ્રોજન રિલીઝ થાય જ, પણ એની સાથે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન એટલે ખબર છે આપણને કાર્બન ડાયોક્સાઇડ દૂર થવું. બરાબર. તો CO2ની જે રિમૂવ થવાની ક્રિયાને બી ઉત્તેજન મળશે. બરાબર છે. પાયરુવેટ હાઇડ્રોજનેઝની સાથે અન્ય સહઉત્સેચક કાર્ય કરે. એ બરાબર. અન્ય સહઉત્સેચક આપણે કહીએ તો ચાલે કે કોએન્ઝાઇમ A. બરાબર છે. સહઉત્સેચક કયો છે? કોએન્ઝાઇમ A. બરાબર છે. તો હવે તમે વિચાર કરો કે ઓલરેડી NAD બી એક સહઉત્સેચકમાં જ આવશે, જે હાઇડ્રોજનને ગ્રહણ કરીને સામે ફેરવાઈ જશે NADH2માં. હવે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થઈ ગયો, એટલે પાયરુવિક એસિડ જે 3 કાર્બનનું સંયોજન હતું તે હવે કેટલા કાર્બનનું સંયોજન બની ગયું? 2 કાર્બનનું સંયોજન બની ગયું. બરાબર છે. હવે કેટલા કાર્બનનું સંયોજન બની જશે? 2 કાર્બનનું સંયોજન બની જશે. અને એની સાથે સહઉત્સેચક કોણ જોડાય છે? કોએન્ઝાઇમ A. એટલે હવે જે નવું જે સ્વરૂપ બનશે 2 કાર્બનવાળું તે કયું હશે? એસિટાઇલ કોએન્ઝાઇમ. એ કયું હશે? એસિટાઇલ કોએન્ઝાઇમ એક નવું સ્વરૂપ બનશે. તો હવે યાદ રાખજો કે આ પ્રોસેસ ક્યાં થઈ? આટલી જે પ્રોસેસ છે એ ક્યાં થઈ? કોષરસમાં થઈ. બરાબર છે. ત્યાર પછી જે એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે, બરાબર, એ કર્ણકસૂત્રના મેટ્રિક્સની અંદર શું કરશે? પ્રવેશ કરશે. ક્યાં પ્રવેશ કરશે? કર્ણકસૂત્રના મેટ્રિક્સની અંદર પ્રવેશ કરશે. બરાબર છે. તો ફરીથી એક વખત જોઈ લઈએ. એક વખત ખાલી કોન્સેપ્ટ જોજો, પછી આપણે બુકમાંથી સમજવાની ટ્રાય કરીશું. આઈડિયા આવી જશે કે બુકમાં શું કહેવા માંગ્યું છે. આપણે બુકમાંથી ઓલરેડી જોઈ લીધું છે, આપણે કોન્સેપ્ટ જોઈએ. તો આપણને ખબર છે કે જે કોષ છે, તો કોષના કોષરસની અંદર કયો કાર્બોહાઈડ્રેટ રહેલો છે? ગ્લુકોઝ રહેલો છે. શું રહેલો છે? ગ્લુકોઝ. બરાબર છે. આ ગ્લુકોઝનું આપણને ખબર છે કે શું થતું છે? કોષરસમાં ગ્લાયકોલાઇસિસ થતું છે. શું થાય છે? ગ્લાયકોલાઇસિસ. આ ગ્લાયકોલાઇસિસના પરિણામે શું મુક્ત થશે? પાયરુવિક એસિડના કેટલા અણુ મુક્ત થાય? 2. ગ્લાયકોલાઇસિસને અંતે પાયરુવિક એસિડના કેટલા અણુ મુક્ત થશે? 2 અણુ મુક્ત થઈ જશે. હવે આ જે પાયરુવિક એસિડ છે, બરાબર છે, એ કોષરસમાં છે. હવે કોષરસમાંથી ક્યાં જવાનો છે? કણપસૂત્રમાં જવાનો છે. પણ કણપસૂત્રના મેટ્રિક્સ એટલે કે અઢારકમાં પ્રવેશ પામતા પહેલાં, યાદ રાખજો, પ્રવેશ પામતા પહેલાં આજે કોષરસની અંદર જે પાયરુવિક એસિડ રહેલો છે તેનું પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી હાઇડ્રોજન રિલીઝ થશે અને એક સહઉત્સેચક NAD એને સ્વીકાર કરશે અને સામા ફેરવાઈ જશે NADH2. સાથે સાથે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થશે. ડીકાર્બોક્સિનેઝ ઉત્સેચકની મદદથી CO2 દૂર થશે, એટલે કે 3 કાર્બનવાળું સંયોજન હવે કેટલા કાર્બનમાં ફેરવાઈ જશે? 2 કાર્બનમાં ફેરવાઈ જશે. અને સાથે એક ઉત્સેચક એની સાથે જોડાઈ જશે કોએન્ઝાઇમ A. એટલે કે નવું જે સમીકરણ બનશે એ કયું બનશે? એસિટાઇલ કોએન્ઝાઇમ એક નવું સ્વરૂપ બનશે. હવે જે એસિટાઇલ કોએન્ઝાઇમ જે 2 કાર્બનવાળું સ્વરૂપ છે એ હવે આપણે એવું કહીએ તો ચાલે કે હવે એ કર્ણકસૂત્રની અંદર કોની અંદર પ્રવેશી જશે? આધારકની અંદર પ્રવેશી જશે. સમજ પડી ગયો? આધારકની અંદર શું જઈ જશે? પ્રવેશી જશે. અને આધારકમાં પ્રવેશ્યા પછી એ કર્ણકસૂત્રના જે શરૂ કરવાની જે પ્રોસેસ છે, બરાબર છે, એની અંદર જશે. હવે જોઈએ તો સમીકરણ સ્વરૂપે જોઈએ તો આપણે કહે છે કે આ શું છે? પાયરુવિક એસિડ છે. બરાબર છે. આ પ્રોસેસની અંદર 2 સહઉત્સેચક તરીકે કોએન્ઝાઇમ A છે અને બીજું કયું છે? NAD છે. કોએન્ઝાઇમ A છે અને બીજું કયું છે? NAD છે. બરાબર છે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી, બરાબર છે. તો તમને ખબર કે પાયરુવિક એસિડમાંથી એક CO2 રિમૂવ થશે. થઈ ગયો. ડિહાઇડ્રોજિનેઝની મદદથી શું રિમૂવ થશે? અહીંયાથી હાઇડ્રોજન એટલે કે H2 રિલીઝ થશે. તે કોણ સ્વીકારે? NAD. અને શું બની ગયો? NADH2. એટલે હવે અહીંયાથી કાર્બન દૂર થયો, એટલે કે 2 કાર્બનનું સમીકરણ, 2 કાર્બનવાળું સ્વરૂપ કયું બની ગયું? એસિટાઇલ કોએન્ઝાઇમ. કેટલા કાર્બનનું છે? એસિટાઇલ કોએન્ઝાઇમ 2 કાર્બનનું બની ગયું. ક્લિયર થઈ ગયું આટલું? ઓકે. હવે જો આપણે ટેક્સ્ટમાંથી જોઈએ તો આ પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડના 2 અણુનું વિઘટન થવાથી, બરાબર, પાયરુવિક એસિડના જે 2 અણુ હતા તેનું વિઘટન, આપણે 2 અણુની વાત કરીએ, આપણે અહીંયા 1 અણુ બતાવ્યો છે, પણ આપણે બધું જ 2 અણુની વાત કરીએ તો 2 પાયરુવિક એસિડ હોય તો 2 પાયરુવિક એસિડનું વિઘટન જો થાય, બરાબર, તો 2 NADH2 મળશે. આ પ્રોસેસને ડબલ બતાવવાની, એટલે 2 NADH2 મળે, 2 CO2 રિલીઝ થશે. સમજ પડી ગયું? પરંતુ આ જે 2 NADH2નું રિલીઝ થયું, બરાબર, અને 2 પાયરુવિક એસિડ જે હતા તે એકચ્યુઅલી આપણને એક ગ્લુકોઝમાંથી મળેલા હતા. કેમ કે આપણે જો ખબર છે કે ગ્લાયકોલાઇસિસની જ્યારે પ્રક્રિયા થાય, બરાબર, આપણને ખબર છે કે ગ્લાયકોલાઇસિસની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે શું થતું હતું? તો એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુ બનતા હતા. આટલું ક્લિયર છે ને? બરાબર. તો આપણને હવે અહીંયા કેટલા હોવા જોઈએ? 2 પાયરુવિક એસિડ હોવા જોઈએ. તો અહીંયા કેટલા મળશે? 2 NADH2 મળશે. હવે આ 2 પાયરુવિક એસિડ છે આપણને ક્યાંથી મળેલા એ ખબર છે કે એક ગ્લુકોઝના અણુમાંથી આપણને મળેલા છે. બરાબર છે. એસિટાઇલ કોએન્ઝાઇમ ત્યારબાદ સક્રિય પથ, એટલે આ જે એસિટાઇલ કોએન્ઝાઇમ છે ત્યારબાદ એક એક્ટિવ સાયકલ એટલે કે ક્રેબ્સ સાયકલની અંદર પ્રવેશી જશે. જે ક્રેબ્સ સાયકલ છે
તેનું નામ છે ટ્રાય કાર્બોક્સિલિક, બરાબર, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્રની અંદર પ્રવેશી શકે. આ ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્રને જ આપણે ક્રેબ્સ સાયકલ કહી શકાય. ઇવન એને સાઇટ્રિક એસિડ સાયકલ બી કહી શકાય. ઇવન એને શું કહી શકાય? સાઇટ્રિક એસિડ સાયકલ બી કહેવાય. આ જે પથ છે, સોરી પથ નહીં કહેવાશે, આ જે ચક્ર છે, બરાબર, એ ક્રેબ્સ નામના સાયન્ટિસ્ટે શોધેલું, એટલે એને ક્રેબ્સ ચક્ર પણ કહી શકાય. એટલે એને શું કહેવાશે? ક્રેબ્સ ચક્ર પણ કહી શકાય. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ 14.4.1 ક્રેબ્સ ચક્ર જોઈશું. આપણી ટેક્સ્ટની અંદર જે આપેલું છે ક્રેબ્સ સાયકલ, બરાબર છે, એના કરતાં આપણે એને વધારે સ્ટેપની અંદર જોવાનો પ્રયત્ન કરીશું, કેમ કે આપણી બુકની અંદર એને બધું જ ડાયરેક્ટ લખ્યું છે. બરાબર, આપણી બુકમાં બધું ડાયરેક્ટ લખ્યું છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને આપણી ટેક્સ્ટની અંદર મોસ્ટ પ્રોબેબલી એના ઉત્સેચકોને પણ આપણી પાસે ઉત્સેચકોની ઇન્ફોર્મેશન નથી આપી. બરાબર. હવે આપણને ખબર છે કે આ જે એસિટાઇલ કોએન્ઝાઇમ છે કે જે કોષરસમાંથી આવેલું છે, બરાબર, અને આ જે છે ક્રેબ્સ સાયકલ એ ક્યાં ચાલે છે? કોષનાની કણપસૂત્રના ક્યાં ચાલે છે? આધારકમાં ચાલે છે. આ ક્યાં ચાલે છે? કણપસૂત્રના આધારકમાં. અને એસિટાઇલ કોએન્ઝાઇમ છે એ ક્યાંથી આવ્યું છે? કોષરસમાંથી આવ્યું છે. બરાબર છે. હવે તમને કહ્યું કે સાયકલ અહીંયાથી સ્ટાર્ટ થશે, 6 કાર્બનવાળી સાઇટ્રિક એસિડથી સ્ટાર્ટ થશે અને એનો એન્ડ અહીંયા થતો હતો, ઓક્ઝેલો એસિટિક એસિડ. બરાબર, આખી સાયકલ અહીંયાથી ફરીને અહીંયા આવશે, 6 કાર્બનથી સ્ટાર્ટ થશે અને એન્ડ કેટલા પર થશે? 4 કાર્બન પર થશે. બરાબર. ફરીથી એને 6 કાર્બનની જે 6 કાર્બનનું સ્વરૂપ બનાવવા માટે એને 2 કાર્બન જોઈશે, તો આ 4 અને બીજા 2 કાર્બન જોડાઈને 6 કાર્બનનું સંયોજન બનાવશે ને સાઇટ્રિક એસિડ. એટલા માટે 2 કાર્બન એને ક્યાંથી મળે છે? કોષરસમાંથી મળે છે. બરાબર. આપણે ટેક્સ્ટમાં લખ્યું છે TCA ચક્રનો પ્રારંભ. TCA એટલે આપણને ખબર છે કે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ, બરાબર છે, સમૂહની, એટલે કે ટ્રાય કાર્બોક્સિલિક એસિડનો ચક્રનો પ્રારંભ એસિટાઇલ સમૂહ, એટલે આ એસિટાઇલ કોએન્ઝાઇમ ની કોની સાથે? ઓક્ઝેલો એસિટિક એસિડ અને એની સાથે શું ઉમેરાય છે? પાણીના સંગઠિત થવાથી 6 કાર્બનવાળી પહેલી સંયોજન બને કયું? સાઇટ્રિક એસિડ. ક્લિયર થઈ ગયું? પહેલું સેન્ટેન્સ આપણને કે એસિટાઇલ કોએન્ઝાઇમ એટલે કે એસિટાઇલ સમૂહ અને ક્રેબ્સ ચક્રની અંતિમ નિપજ કઈ છે? ઓક્ઝેલો એસિટિક એસિડ, અને તેની સાથે પાણી ઉમેરાશે તો આ 2 કાર્બન અને આ 4 કાર્બન ભેગા થઈ અને પાણીનો અણુ સંગઠિત થાય અને 6 કાર્બનની પહેલી સંયોજન કયું બનશે? સાઇટ્રિક એસિડનું નિર્માણ થશે. બરાબર છે. આ પ્રક્રિયા આપણી ટેક્સ્ટમાં લખ્યું છે સાઇટ્રેટ સિન્થેસિસ ઉત્સેચક દ્વારા થાય અને કોએન્ઝાઇમનો એક અણુ શું થાય? મુક્ત થાય. હવે એવું લખ્યું છે, બરાબર છે, કોએન્ઝાઇમનો એક અણુ શું થાય? મુક્ત થાય. બરાબર. પણ એક્ઝેક્ટલી આપણે જોઈશું તો આ શું કહેવા માંગે છે તે જોઈએ. હવે આપણે જોઈશું તો કે સાઇટ્રિક એસિડ તો બની ગયું. સાઇટ્રિક એસિડમાંથી સમજી લો કે પાણીનો અણુ દૂર થયો. સાઇટ્રિક એસિડમાંથી શું થયો? પાણીનો અણુ દૂર થયો. તો સાઇટ્રિક એસિડમાંથી જ્યારે પાણીનો અણુ દૂર થાય, સાઇટ્રિક એસિડમાંથી જ્યારે પાણીનો અણુ દૂર થાય ત્યારે શું બનશે? સિસ એકોનિટિક એસિડ. એટલે જો સમજી લો કે આ સાઇટ્રિક એસિડ છે, બરાબર, આપણે કીધું તે પ્રમાણે આ શું છે? સાઇટ્રિક એસિડ છે. આ સાઇટ્રિક એસિડમાંથી, બરાબર, H અને OH રિલીઝ થશે, એટલે કે H2O રિલીઝ થશે. તો સાઇટ્રિક એસિડનું હવે શામાં રૂપાંતર થઈ જશે? સિસ એકોનિટિક એસિડમાં રૂપાંતર. શામાં રૂપાંતર થઈ જશે? સિસ એકોનિટિક એસિડમાં રૂપાંતર થઈ જશે. આ એનો બીજો સ્ટેપ છે. તો યાદ રાખજો કે સાઇટ્રિક એસિડનું સિસ એકોનિટિક એસિડમાં રૂપાંતર થવા માટે જે જરૂરી ઉત્સેચક છે એને કહેવાશે એકોનિટેઝ. કયો ઉત્સેચક છે? એકોનિટેઝ. બરાબર. આ આપણું સ્ટેપ 1 છે. હવે જો આપણે એનાથી એક સ્ટેપ અગાડી જઈએ, ધ્યાનથી જોજો. હવે જો આપણે એક સ્ટેપ અગાડી જઈએ એટલે કયું? જે સિસ એકોનિટિક એસિડ છે તેની અંદર ફરીથી H અને OH એટલે કે ફરીથી H2O ઉમેરાય. બરાબર. તો હવે એ પાછું સાઇટ્રિક એસિડ બનવાની જગ્યાએ શું બની જશે? આઇસો સાઇટ્રિક એસિડ બની જશે. શું બની જશે? આઇસોસાઇટ્રિક એસિડ બની જશે. આઇસોસાઇટ્રિક એસિડ કેમ? તો સાઇટ્રિક એસિડ કેમ નહીં? તો પહેલાં જે પ્લેસ પર સમજો કે આ પ્લેસ પર એ OH હતું ને આ પ્લેસ પર H જોડાયેલું હતું. હવે જ્યારે પાછું H2O જોડાય ત્યારે આ પ્લેસ પર H જોડાઈ જશે અને હવે શું બની જશે? OH. તો અણુસૂત્ર સરખા પણ બંને સૂત્ર કેવા રહે? જુદા. એટલે હવે સાઇટ્રિક એસિડ હતું તેમાં H2 રિલીઝ થયો ત્યારે સિસ એકોનિટિક હતું, પાછો H2 જોડાયો ત્યારે સિસ એકોનિટિકની જગ્યાએ શું બની ગયું? આઇસોસાઇટ્રિક એસિડ બની ગયું. અહીંયા પણ તે સેમ ઉત્સેચક જ હશે, એકોનિટેઝ. કયો ઉત્સેચક હશે? એકોનિટેઝ અને Fe+2 આયનની હાજરી હશે. શું હશે? Fe+2 આયનની હાજરી. એટલે હવે આપણી પાસે શું બચ્યું?
આઇસોસાઇટ્રિક એસિડ આવી ગયું. હવે આપણી પાસે શું આવી ગયું? આઇસોસાઇટ્રિક એસિડ આવી ગયું. બરાબર છે. હવે જે આઇસોસાઇટ્રિક એસિડ છે તો તેનું યાદ રાખવાનું કે આપણી પાસે એક ઉત્સેચક છે. એ ઉત્સેચકનું નામ છે ડીહાઇડ્રોજીનેઝ. આઇસોસાઇટ્રિક એસિડમાંનું બરાબર ડીહાઇડ્રોજીનેઝ ઉત્સેચકની મદદથી, બરાબર ડીહાઇડ્રોજીનેઝ ઉત્સેચકની મદદથી ખબર છે કે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન અહીંયાથી રિલીઝ થશે. તો તેને સ્વીકારે કોણ? NAD. અને શું બની જશે? NADH2. સામા રૂપાંતર પામી જશે NADH2. બરાબર છે. એટલે જે આઇસોસાઇટ્રિક એસિડ હતું તેનું ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમની મદદથી હાઇડ્રોજન રિલીઝ થશે અને બની જશે ઓક્ઝેલો સક્સિનિક એસિડ. શું બની જશે? ઓક્ઝેલો સક્સિનિક એસિડ. ખબર ગયું? એટલે શું બની ગયું? ઓક્ઝેલો સક્સિનિક એસિડ. ક્લિયર થઈ ગયું? બરાબર. હવે જે આ ઓક્ઝેલો સક્સિનિક એસિડ છે તો હવે આ ઓક્ઝેલો સક્સિનિક એસિડનું બરાબર Mn+2 આયનની હાજરીમાં શું થશે? ડી કાર્બોક્સિલેશન થશે અને ઉત્સેચકનું નામ છે ડી કાર્બોક્સિલેસ. એટલે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે CO2 સ્વરૂપે. બરાબર. એટલે હજુ સુધી આ બધી 6 કાર્બનની સંયોજન હતી. હવે જે બનશે તે કેટલા સંયોજનવાળું બનશે? 5 કાર્બનવાળું સંયોજન અને એનું નામ છે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. કયું બની જશે? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. તો આટલા સ્ટેપ ખબર પડી ગયા. સાઇટ્રિક એસિડ કેટલા કાર્બનનું હતું? 6 કાર્બનનું હતું. તો તેમાંથી પાણીનો અણુ રિલીઝ થયું એટલે શું બની ગયું? સિસ એકોનિટિક એસિડ બની ગયું. હવે આ સિસ એકોનિટિક એસિડ બનવા માટેનું ઉત્સેચકનું નામ શું છે? એકોનિટેઝ. સિસ એકોનિટિક એસિડની અંદર ફરીથી H2O એડ થશે અને એ સામા રૂપાંતર પામી જશે આઇસોસાઇટ્રિકમાં અને એ પણ કયું છે? એકોનિટેઝ ઉત્સેચક જ છે. હવે જે આઇસોસાઇટ્રિક એસિડ હતું તેનું ડીહાઇડ્રોજીનેઝ ઉત્સેચકની મદદથી બરાબર હાઇડ્રોજન રિલીઝ થશે અને સામા રૂપાંતર પામી જશે ઓક્ઝેલો સક્સિનિક એસિડમાં. હજુ બી આ બધા 6 કાર્બનવાળા સંયોજન જ છે. આ ઓક્ઝેલો એસિડિક એસિડમાં ઓક્ઝેલો સક્સિનિક એસિડમાં Mn+2ની હાજરીમાં એનું શું થશે? ડી કાર્બોક્સિલેસ થશે. ડી કાર્બોક્સિલેશન એટલે ડી કાર્બોક્સિલેશન થવા માટેનું ઉત્સેચક છે ડી કાર્બોક્સિલેસ અને સામા રૂપાંતર પામી જશે 5 કાર્બનવાળી શર્કરા. કેમ કે અહીંયાથી એક પહેલો જ CO2 અહીંયાથી રિલીઝ થયો એટલે 5 કાર્બનવાળી શર્કરા કઈ બની જશે? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. બરાબર છે. આજે આપણે 5 સ્ટેપ જોઈશું અને એના પછીનું જે બીજા 5 સ્ટેપ છે બરાબર એના પછીના આઈ થિંક આપણી પાસે 1, 2, 3, 4 અને 5 એના પછીના જે 5 સ્ટેપ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.